નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શિયાળુ પાક જેવા કે ધાણાનો પાક છે, વરિયાળીનો પાક છે, ચણાનો પાક છે, રાયડાનો પાક છે વગેરે પાકમાં ફાલ ફૂલ વધારવા માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અને કેટલા પ્રમાણમાં છંટકાવ કરવો જોઈએ અને કયા સમયે છંટકાવ કરવો જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે। તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તે ખેડૂત મિત્રો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તે ખેડૂત મિત્રો આપણા આવા અવનવા વિડીયો સૌપ્રથમ જોઈ શકે। ખેડૂત મિત્રો, હું તમને જે દવાની આગળ માહિતી આપું તે દવા તમારે યોગ્ય સમયે જ છંટકાવ કરવાનો હોય છે, તો જ તમને સારું પરિણામ જોવા મળશે, નકર તમને જોઈ એવું પરિણામ જોવા મળશે નહીં। જેમ કે જીરાનો પાક છે, વરિયાળીનો પાક છે, ધાણાનો પાક છે કે પછી રાયડાનો પાક હોય, જ્યારે આ બધા પાકમાં જ્યારે છોડવા દીઠ એક કે બબ્બે ફાલ ફૂલ આવે ત્યારે જ તમારે ફાલ ફૂલની દવાનો છંટકાવ કરવો જોઈએ। તો ખેડૂત મિત્રો, હવે આપણે દવાની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે ધાનુકાનું ધનવર્ષા 6-in-1, એટલે કે 6 પ્રકારનું કામ એકી સાથે કરશે। એક તો ફાલમાં વધારો કરશે, બીજું તો કે પાકમાં કુણપ પણ આપશે, ત્રીજું તો કે પાકમાં વધ કરવામાં પણ મદદરૂપ થશે, પછી પાણીનો પીએચ પણ મેન્ટેન કરશે, ત્યાર પછી છોડને જેટલું પાણી જોઈએ એટલું પણ તે પાણી આપશે। હવે આના પ્રમાણની વાત કરીએ તો તમારે પ્રતિ પંપ 40 ml નાખવાનું હોય છે। તમે જો આ દવાનો છંટકાવ યોગ્ય સમયે કરશો તો તમને ખૂબ સારું એવું પરિણામ જોવા મળશે। ત્યાર પછી બીજી દવા આવે છે ગોદરેજનું ડબલ, આમાં હોમોબ્રાસિનોલાઇડ્સ આવે છે। કોઈ પણ પાકમાં મેં તમને આગળ કહ્યું એમ બબ્બે તત્ણ ફૂલડા આવી જાય ત્યાર પછી તમારે આ દવા પ્રતિ પંપ 20 ml નાખી છંટકાવ કરવાનું હોય છે। આ દવાની 3 ડોઝની ભલામણ કરેલી છે। ખેડૂત મિત્રો, તમારે આ દવા 8 દિવસે કે પછી 10 દિવસના ગાળે છંટકાવ કરી શકો છો, પણ ખેડૂત મિત્રો તમારે જો વધારે ઉત્પાદન મેળવવું હોય અને તમારા પાકમાં વધારે ફાલ ફૂલ મેળવવા હોય તો તમે આ દવાનો છંટકાવ 8મા દિવસે કરશો તો તમને સારું એવું પરિણામ જોવા મળશે। કેમ કે તમે જો આ દવાનું 8મા દિવસે છંટકાવ કરશો તો આ દવા પાકમાં સતત એક્ટિવ રહેશે, જેના લીધે તમારા પાકમાં ફાલ ફૂલની સંખ્યામાં ખૂબ સારો એવો વધારો થશે। પણ ખેડૂત મિત્રો, તમે જો અગાઉ તમારા પાકમાં ખાતર નાખેલું હશે અને ત્યાર પછી તમે ફાલ ફૂલની દવાનો છંટકાવ કરશો તો તમને ડબલ ફાયદો જોવા મળશે। ખેડૂત મિત્રો, ત્યાર પછી ત્રીજી દવા આવે છે રુજુતા, તો આમાં એમિનો એસિડ અને વિટામિન્સ આવે છે। આ દવા પણ તમે જો પાકમાં ફાલ આવે એ પહેલાં તમે છંટકાવ કરશો તો તમને સારો ફાયદો જોવા મળશે। તો આના પ્રમાણે આપણે વાત કરીએ તો તમારે પ્રતિ પંપ 15 ml નાખીને છંટકાવ કરવાનો હોય છે। આ દવાના પણ 2 ડોઝ આપવાના હોય છે અને બીજો ડોઝ 10 દિવસ પછી આપવાનો હોય છે। ખેડૂત મિત્રો, આ 3 દવા તમારા પાકમાં ફાલ ફૂલ વધારો કરવા માટે ખૂબ જ મદદરૂપ થશે। તમારે આ 3 દવામાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ કરશો તો તમને ખૂબ સારું પરિણામ જોવા મળશે। ખેડૂત મિત્રો, તમે અત્યારે જ મારો આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરી તે બીજા ખેડૂત મિત્રો પણ આ માહિતી મેળવી શકે। ખેડૂત મિત્રો, તમારે કોઈ ખેતીને લગતી માહિતી જોઈએ તો તમે કોમેન્ટ કરજો, અમે તમને વધુમાં વધુ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। મારો વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન।